ભાઈ રક્ષાબંધન ઉપર તમે મારી જેવી ભૂલ ન કરતા, બાકી બેન ખાલી થઈ જાય એવું હું કામ કહું એના માટે વ્લોગ છેલ્લે સુધી જોવો. તો મિત્રો આજે હતું રક્ષાબંધન અને મને આજે સવારમાં 6 વાગે પ્રેમથી પંખો બંધ કરીને જગાડી દીધો. હવે જાગી ગયા તો મેં તો આપણે તૈયાર થઈ જઈ. હું મસ્ત તૈયાર થઈને નાઈ ધોઈને આવી ગયો શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા. શ્રાવણ મહિનો ચાલુ છે ને ભેગા ભેગ, એટલે મેં તો આપણે ભગવાનના દર્શન કરી લઈ. બોલો મને રહીને યાદ આવ્યું કે બાઇકની સર્વિસ કરવાની બાકી છે, એટલે હું ફટ ગયો અને બાઇકની સર્વિસ કરાવી આવ્યો. આ સારું થયું મને યાદ આવ્યું, બાકી બાઇકની સર્વિસ ન થઈ હોત ને તો કાલે મારી સર્વિસ થઈ જાત. બાઇકની સર્વિસ કરાવીને હું તો આવતો રહ્યો ઘરે, અને પછી મેં જોયું પાકીટમાં પૈસા તો હે ને રાખડી બાંધશે તે આપવા તો જો હે ને. આ એમ કઈ વાંધો નથી, ઇન્સ્ટાગ્રામ માંથી ખાવા પીવાના તો થઈ જાય છે. મેં કીધું આ વખતે બેન ને ચોકલેટ નથી દેવી, ચોકલેટ તો દર વખતે દેતા હોય, આ વખતે એને કઈક અલગ દો. તો હું હે ને માન ગોઈતા ત્યારે મને કૂકી જેડા, એટલે મેં આખું બોક્સ લઈ લીધું એક કૂકીનું. બસ પછી થોડીક જ વારમાં મારી બેને મને ચાંદલો કરીને રાખડી બાંધવાનું ચાલુ કર્યું, પણ મને ખબર નહોતી જે મેં આ કૂકી લીધા ની મારી મોટી ભૂલ બનવાની હતી. મસ્ત એવી રાખડી બાંધી હતી, અને પછી મારી બેને ચાલુ કર્યું કે તે મને પૈસા આપ્યા એ વાંધો નહીં, કૂકીનું બોક્સ આપ્યું વાંધો નહીં, પણ તું ચોકલેટનું બોક્સ કાન લાવ્યો, મારે ચોકલેટનું બોક્સ જોતું જ તું, એમ કહીને રામાયણ ચાલુ થઈ. બોલો હું તાત્કાલિક ગામમાં ગયો અને કેડબરીનું ચોકલેટનું બોક્સ લઈ આવ્યો. ભાઈ તમે મારી જેમ ભૂલ ન કરતા, ચોકલેટ લઈને જાજો.